તો હાલ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે હજુ અનેક લોકોને ચૂંટણીનું મહત્વ કેમ તથા કેવી રીતે થાય છે તે અંગેની પૂરતી સમજ નથી। ત્યારે આજે તમને દેશથી લઈ રાજ્ય સુધીની ચૂંટણીની કેમ અને કેવી રીતે પ્રક્રિયા થાય છે અને કયા ગૃહમાં કેવા પ્રકારની ચૂંટણી થાય છે તે અંગે માહિતગાર કરીશ। ભારત દેશની અંદર બે ગૃહો છે, અપર ગૃહ અને લોઅર ગૃહ, લોકસભા અને રાજ્યસભા। તો પહેલા જાણીએ આપણે રાજ્યસભા। રાજ્યસભા એટલે ઉપલું ગૃહ, રાજ્યસભા જેને આપણે કાઉન્સિલ ઓફ સ્ટેટ પણ કહી શકીએ છીએ, જે સંસદમાં ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના હિતને રિપ્રેઝેન્ટેટ કરે છે અને દરેક રાજ્યને રાજ્યસભામાં મળતી સીટોની સંખ્યા રાજ્યમાં રહેલી આબાદી પર નિર્ભર હોય છે। વાત કરીએ રાજ્યસભાની, તો રાજ્યસભાના સભ્યો માટે મતદાન પ્રક્રિયા લોકસભા અને વિધાનસભાઓ કરતાં અલગ છે। ભારતીય બંધારણના અનુચ્છેદ 80માં જણાવાયું છે કે રાજ્યસભામાં વધુમાં વધુ 250 સભ્યો હોય છે, એટલે કે 250 સભ્યો હોય છે। આ 250 સભ્યોમાંથી 238 ચૂંટાયેલા સભ્યો છે, તેઓ દિલ્હી, પોંડિચેરી અને જમ્મુ કાશ્મીર જેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યાં વિધાનસભાઓ છે। બાકીના 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે। ભારતના રાષ્ટ્રપતિ કલા, સાહિત્ય, સમાજ સેવા વગેરે જેવા ક્ષેત્રોમાંથી જ્ઞાન અથવા અનુભવ ધરાવતા 12 સભ્યોને નિયુક્ત કરે છે। હાલમાં ઉપલા ગૃહમાં 245 સભ્યો છે। હવે રાજ્યસભાની સભ્યો કેવી રીતે ચૂંટાય છે તે અંગે જાણીએ। તો રાજ્યસભાના સભ્યો માટેની ચૂંટણી પ્રક્રિયા અન્ય ચૂંટણીઓ કરતાં ઘણી અલગ છે। રાજ્યસભાના સભ્યો પરોક્ષ રીતે ચૂંટાય છે, એટલે કે તેઓ સીધા જનતા દ્વારા નહીં પરંતુ જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ચૂંટાય છે। રાજ્યસભાની ચૂંટણીમાં રાજ્યના ધારાસભ્યો મતદાન કરે છે। આ ચૂંટણીમાં જનતા સીધી મતદાન કરી શકતી નથી। આ ચૂંટણીમાં સૌથી વધુ ધારાસભ્યો ધરાવતા પક્ષના રાજ્યસભાના ઉમેદવારની જીત સુનિશ્ચિત થાય છે। તો લોકસભાના સાંસદો સીધા જ જનતાના મતથી ચૂંટવામાં આવે છે, પરંતુ રાજ્યસભાના સાંસદો માટે આપણે મત આપતા નથી। રાજ્યસભા કાયમી ગૃહ છે। લોકસભા કે વિધાનસભાની જેમ તે ક્યારેય સંપૂર્ણ વિસર્જન પામતી નથી, પરંતુ ત્રીજા ભાગના સાંસદો તેની ટર્મ પૂરી થાય છે ત્યારે નિવૃત્ત થતા રહે છે। આ સાંસદોની જગ્યાએ નવા સાંસદો માટે રાજ્યસભાની ચૂંટણી યોજાય છે। રાજ્યસભાના સભ્યોને ચૂંટવા માટે એક ફોર્મ્યુલા છે। કોઈ ચોક્કસ બેઠક પરથી રાજ્યસભાના સભ્ય બનવા માટે જરૂરી મતોની સંખ્યા પૂર્વ નિર્ધારિત હોય છે। તો ચાલો સમજીએ આ કેવી રીતે નક્કી થાય છે। તો રાજ્યસભાના સભ્ય બનવા માટે વિધાનસભામાં કુલ ધારાસભ્યોની સંખ્યાને 100 વડે ગુણાકાર કરવામાં આવે છે। પછી આ સંખ્યાને રાજ્યોમાં કુલ રાજ્યસભાની બેઠકોની સંખ્યા દ્વારા 1 ઉમેરીને ભાગવામાં આવે છે। તો પરિણામી સંખ્યા પછી રાજ્યસભાના સભ્ય બનવા માટે જરૂરી ધારાસભ્યોની ઓછામાં ઓછી સંખ્યા ઉમેરવામાં આવે છે। જો કોઈ સભ્યને પ્રથમ પસંદગીના મતોની સૌથી વધુ સંખ્યા મળે છે, પરંતુ સૂત્ર હેઠળ વિજય માટે જરૂરી સંખ્યા કરતાં ઓછી હોય છે, તો બીજા પસંદગીના મતોની ગણતરી કરવામાં આવે છે। એટલે કે જો સૌથી વધુ મત ધરાવતો ઉમેદવાર સૂત્રને પૂર્ણ કરતો નથી, તો બીજા ક્રમના ઉમેદવારને મળેલા મતોની ગણતરી કરવામાં આવે છે। જો ઉમેદવારના બીજા પસંદગીના મતો વિજય માટે જરૂરી મતોની સંખ્યા કરતાં બરાબર અથવા વધુ હોય તો તેને વિજેતા જાહેર કરવામાં આવે છે। જો આ નિષ્ફળ જાય તો ત્રીજા પસંદગીના મતોની ગણતરી કરવામાં આવે છે। જો તે પણ નિષ્ફળ જાય તો ચોથા પસંદગીના મતોની ગણતરી કરવામાં આવે છે। તો આવી રીતે રાજ્યસભાની જે ચૂંટણી છે તે થાય છે। તો તમને આ માહિતી કેવી લાગી છે તે ચોક્કસથી જણાવશો અને કાલે આપણે જાણીશું લોકસભા વિશે।